મારા બૈરું જોઈએ બૈરું. બેટા બૈરો તો મારી નથી. અરે એ બધું નહીં કરું મારે એ બધું નહીં કરવું. આના કરતા બાપુ જો 2 મહિના થઈ જાય 2 મહિના તમે મારો પગાર કર્યો નહીં. આ બૈરાઓને ઉલ્લુ બનાવવા માટે મેં વસ્તુ લેડીઝો ઉપર જ કાઢો અને સોયું આ બધું જોઈને ભાઈ મોહિત થઈ જ નહીં. દુકાનવાળા કમાય છે અને અમારા જ્યાં બચ્ચા ખેતી મજૂરી કંઈ કમાતા હોય ને એવાની પથારી ફરી જાય. મારું ગેસે પાતી ગયો સન શું કરવાનું પેલા ઊંઘી જાય ઉપર એ દિવસ મણ ખાય હા તે વરે ખબર નહીં પડતી હોય કે ચોક નોકરી ધંધે દઉં 50 ના કરે હા નહીં બહુ વેલા આવીને હાલતા મારે તો કરવું કશું હોય નહીં વધવાનું એ પતી ગયું છે અને ગેસે પતી ગયો. 2 મહિના બાપુ જો 2 મહિના થઈ જાય 2 મહિના તમે મારો પગાર કર્યો નહીં. એટલે મારે હવે તમારે જોઈ મારે ડ્રાઈવરમાં રહેવું નહીં કે મારે તમારે ચેલોએ બનવું નહીં. રાત્રે હા ને તે રાતે 1-2 વાગ્યા લગીને ફરસ અને સવારમાં 11-12 વાગે ઊભો થાય અને મણ તો ખાવા જોવો છે અને એટલું પાડા જેવું શરીર કર્યું પાછું તે સારું હોય ને શરીર સારું હોય ને તો હવે વધીએ પણ એ તો પાડા જેવો શરીર છોડીએ કોણ હાલ યુવાન જોઈને જ ના પાડે કે ના ભાઈ મને નહીં કરવું. એટલે મારે હવે તમારે જોઈ મારે ડ્રાઈવરમાં રહેવું નહીં કે મારે તમારે ચેલોએ બનવું નહીં. બેટા હવે કોઈ લોકો ભિક્ષા આપે ત્યારે હું તારા તને પગાર આલું ને કોઈ મને હાલતા નથી. શા માટે તને હાલું? બેટા આ આશ્રમમાં તારે રહેવું જરૂર નથી અને પૈસાની લાલચું માણસ હોય તો મારા આશ્રમમાં રહેવું નથી. પણ કોઈ વાત તો મારે રહેવું નહીં બરોબર. મારે 2 મહિના પગાર અરે બેટા ગુરુ દત્તાત્રેય સારું ભગવાન માતામાં કરો ને બહુ મળી જાય તો સારી વાત છે. તો મારા માથાથી તો મારે જફા જતી રહ્યા. અરે એટલી બોલ બોલ કરી તું તમારા ભાઈનું શું કર્યું મારા ભાઈએ તને? આ ઉપર ઊંઘી રહી છી રાતે 2 વાગે લાગીને ફરી છી ને સવારમાં 11-12 વાગે ઊભા થઈ અને મણ ખાવા જોવો. એ તને શું તકલીફ છે? હું ઊંઘતો મારા ભાઈ છે ને તે વહુ લાવી આલો કે એવાનું જુદું જુદું કરીને રહીએ રહ્યા મારે બધાનું લઈને પીડીઓ કરવાનું હોય કોઈ. હા એક કામ કર આપણે હું શું ને એક ગામમાં આપણે જોવા જવાનું હ મેં વાત કરી મેલી હ 2 છોકરો અહીં અને એક બૂન છે એટલે 2 છોકરો લઈને આવશે અને એક બૂન લઈને આવશે એટલે આપણે જેની વાત કરીએ જો મેળ પડી જાય તો આનો મેળ પાડી દઈએ બરાબર ને? હા તે વાંધો નહીં જેમ બને એમ જલ્દી કરો ને ભાઈ કંટાળો આવે મને. કાકા હું સમજુ તારી મજબૂરી રાતે 12 વાગ્યાની 1 વાગ્યાની 2 વાગ્યાની પણ ફેટ કરે એકલો હાવ અને જેટલું શરીર ખાવાનું ઠોસ કરે હાથી જેવું શરીર બનાવ્યું પાડા જેવું શરીર બનાવ્યું છે. હું તારું બધું સમજું છું પણ તું ચિંતા ના કરે. આપણે હમણાં જવાનું હોય તું નવા લુગા પહેરી તું તૈયાર થઈ જા. હું નવા લુગા પહેરીને તૈયાર થઈ જાઉં. હું મારા ધોતીઓ પહેરી દઉં અને પેલું જબ્બો પહેરી દઉં. આપણે એને નહીં લઈ જાઉં આપણે 2 પહેલાં જોઈએ જઈને અને સીધી વહુ લાવીને સરપ્રાઈઝ આપી દઈએ બરાબર હો ને? કાકા આવું તો ના ચાલે. ઘેર થોડા 11 12 વાગ્યાને ઊંઘી રહેવાનું હોય. તને ગમે કોઈ ઊંઘી રહે? તને ગમે તો સહેજે નહીં ગમતું. 1 વાગ્યાને 2 વાગ્યાને 3 વાગ્યાને કોઈ ઊંઘી રહે તને ગમે? નહીં મને તો ગમતું મને તો બીજા ખાટલા ઊંઘી નાખી દઉં ને ચા કશું બધું તમે હવે 55 થયો હોય હવે ઓઢો મરી જાય તો આપણો હાય લાગશે એની એટલે રવા દે. આપણે તું તૈયાર થઈ જજે હું નવા લોકો પહેરી દઉં. આપણે એની માટે વહુ લેવા જઈએ સરસ મજા ટકવા જઈએ વહુ લાવી દઈએ એના માટે. ઓકે રાઈટ ઓકે સારું એડો ને પપ્પાને આટલું વળી મગજમાં તો ઉતર્યું વહુ તો લેવાનું કીધી મને વહુ લાવી આલા ને એટલે આલી દઉં જુદું તે કરી ખાઈ યુવાનું મારા માટે હું દે રોટલા કરીને મારા હાલવાનું ઠૂસ કરા સાસ પીવાનું રોટલા ખાય શાક ખાય બસ ખા નગારા જેવું કર્યું છે એટલે એના કરતી યુવાનું જુદું કરીને ખાઈ ને તો શાંતિ આપણે ગંગાના આવ્યો. હારું પેલા બાપજીએ નોકરીમાં મને એમને કાઢી મેલ્યો કે મેં એમને કાઢી મેલ્યા મને તો જ ખબર ના પડી. મારા દિયો મારું આ બૈરાઓને આમાં મારી ઉંમરના બધા છોકરાના લગ્ન થઈ ગયા પણ આ મારા ભાઈ ભાભી ને એ મારા લગ્ન કરાવતા નહીં. આ મારા ભાઈને છે ને એ મારું ઘર ને બાર બધું લેવું લાગે છે. મારા માટે તો સોરી જોતા જ નહીં. અરે છે આજે કદી મધી મને પગે લાગ્યા. ભાભી આ ચલો વાળા થયા તમને ખબર હા? ચેલા વાળા થયા? હું તમારા ઘરમાં નાનપણથી મોટો થયો. મારી ઉંમર કેટલી છે તમને દેખાયા? ના મને તો નહીં દેખાતી. મારા અંગતના બધા જ છોકરા પહેરી ગયા અને અમુકને તો નાના છોકરા થઈ જાય. હા તો તમને આ જોઈને હું તમને વાત કહું કઈ ખબર પડે તમારે? ના કશી ખબર નહીં પડતી. અલ્યા. ગોળ ગોળ ગોળ
ફેવરાવું ખબર પડે એટલે આ મારે એટલે આટલું બધું કીધું તો એમાં ખબર નહીં પડતી કે મારા એરીના છોકરા પહેરી ગયા છોકરો થઈ ગયો એટલે હું તમને આ કહું છું મારા ભાઈ બહેનોને કોઈ ખબર જ નહીં પડતી ના ભાઈ મને કશી ખબર પડતી નહીં જો તમે કહી દઉં તમામને પહેરાવા નહીં પહેણાવાના હન કે ઘરના બાર ઉપર મને નજર છે જમીન જાયદાદ ઉપર એટલે તમે ઠેકોણા છે કામકાજ કરવાના તમે કોમ ધંધો હરખો કરો હો તો કોણ જાય હતા કોમ કરે કોણ કરે કોમ પેલા હરખા તમારા પગ ઉપર ઊભા રહો કામકાજ કરીને પછી વહુ લાવીશું એ તો એટલે ભાઈ જોજો આ કના પગ ઉપર હું શું ઊભો હવે યુટ્યુબ ફેમિલી તમે જ કહો હું કના પગ ઉપર શું ઊભો આ હું મારા પગ ઉપર તો શું ઊભો એ તમારા પગ ઉપર તો ઊભા છો તમે પણ તમારા પૈસા લાવીને આલવા પડે મિનિમમ પગાર આપણો 10 થી 15,000 તમારા હાથમાં આલો ને તાણે તમે કેવો પણ તમે તો નોકરી જવા દો તમે ખેતરના ઘઉં વટાય કરો રીંગણ વેણવા લઈ જાઓ ડેટો વેણવા લઈ જાઓ મને તો નોકરી મોકલો તો પગાર આવે ને તો પગાર તમને આલો ને હા તે જવાનું હોય તો દાઢી તો કરવી જ પડે ને તાન ઘરનું આપણા ખેતરનું તો ઘરનું નહીં કરવાનું તો બે અંગા ચોય થાય કદાચ ખેતરનું કરાવો મને કદાચ નોકરી મોકલો અને તમને ખબર છે હમણાં પેલો અપલો પહેર્યો ઓહો તો આ બધા છોકરા પહેર્યા આ છોકરા પહેર્યા ઢોલ વાગે ને એટલે મારું હૃદય ધબ 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 થાય તમને ખબર હોય નાચવાનું ભાઈ અંદર ઢોલ વાગે એટલે. નાચવાનું નહીં પહેરવાની ઉતાવળ હળક આમાં મારા ભાભી મારું કંઈક વિચાર છે પણ તમે તો બસ મને કામ કર્યા કરો લે આ ડોલ ખેતરમાં જજો લ્યો આ બેસન ચારો નાખ્યો ઓમ કરો તે તો કોમ તો તમે કરવું પડે તમારામાં પહેરાવાનો છે કે નહીં પહેરાવાનો છે મને કહો તમે હજુ તમે નેના છો હજુ નહીં તમે મોટા થઈ જાય તો પહોંચવાના જ છો હજુ ગીગા અરે હું પહોંચવાના હમણાં 50 વાળા થયા ના પહેરાવું કઈ હું તો આ હેડે જો આ તો જો તાન હા આ બધાની બહુ આવી જાય તો શું મારે પહેરવાનું નહીં આ બધાના ઘેર છોકરો થઈ ગયો મારી ઉંમર થઈ જાય તો એમાંથી મને પહેરાવતા નહીં યાર આમાં તો નાહી જાઉં ગિરનાર અને અસલ બાવો જ થઈ જાઉં પેલો મદારીવાળો ખેલ આવે ને એવો મદારી લઈને ફરું બાવો થઈ જાઉં જવું નહીં કે પાછુંમાં હા હું તો જે જિંદગીથી કંટાળી છે મારા ભાભીને આખા જિંદગી વૈતરો કરીને થાચો મારો થઈ જાઓ પેલો પીપુરોવાળો મળે ને એવું આખી જિંદગી મારા ભાભીને વૈતરો કરીને થાચ્યો તો મારી ઉંમર જ દેખાતી નહીં હોય લગ્ન જ કરતો નહીં થઈ જવું પડશે મદારી બદારી અને સંન્યાસ લઈ લઉં હું તો મારે તો લગ્ન જ કરવા ઓહો હો સીતારામ બેટા સીતારામ. જય ગુરુદેવ જય ગુરુ હું તમારી જ પાસે આવતો હતો જય ગુરુદેવ બેટા આ જમાનામાં કોઈ આશ્રમમાં કોઈ આવતો નથી ને હું શોધતો તો કોઈ માણસ મને મળતા નહોતા. બેટા આવી ગયા તો આદેશ ગુરુ દત્તાત્રેય બેટા મારા આશ્રમમાં આવી જાઓ. જય હો ગુરુદેવ જય હો શેઠ ઉપર બાપુ ઉતરા પડ્યા છે બાપુ જો તમે જે કહેતા હતા ને મને લાગે એને હોય ને ઘેરથી બૈરાથી કંટાળી જો લાગે છે એટલે એને મને લાગે તમારે જેવો જ વેશ ધારણ કરો ને એવું મને લાગે છે એટલે એનો તમે સંપર્ક કરો. બેટા આવી જા બેટા હા જય ગુરુદેવ જય ગુરુદેવ. હું ગુરુદેવ કંટાળી ગયો અમે હું કહું તમને હા પેલા સોહેલા જઈને પેલા વાત કરી કાકા તાપ લાગે છે હા સોહેલા જતા રહીએ પેલા બોલો ગુરુ ખખર ગજા આનંદ કી જય ખખર ગજા આનંદ કી જય બોલો બેટા તારે ગાડી જોઈએ બંગલા જોઈએ શું જોઈએ? આમાં આ ડોહા દેખાતું ન હોય મારે બૈરું જોઈએ બૈરું બેટા બૈરો તો મારી નથી. અને સેવા શું કરવાની આશ્રમમાં કડાળાની સેવા કરો મારે સાણ નાખવાનો અને આશ્રમમાં સેવા કરવી ગમે એ 4 પૂરો લાવીને ડોબાને નાખો બેટા. એટલે સેવા કરવાની રે ઊંટિયાનો લેડો વાળવાનો ગધેડાનો લેડો વાળવાનો અને ગાયનો ગોબર વાળવાનો એટલે એવું બધું કરવાનું એ બધે બેટા તારે સેવા કરવું જ છે. ના મારે તો આ બધું નહીં કરવું મારે તો આના કરતા તો ઓટો મરી જવું સારું લાકડો લેવા જ્યાં આખું ગામ ફરી વળ્યું આટલો બધો લાકડો લઈને આવ્યો છું. અલા ઊભી થા જલ્દી ઊભી થા લે લાકડો ઉતરજો જલ્દી લેજે લે વજન બહુ છે જલ્દી લે. મેં ચાલ કન મેં લાકડો છે અંદર આ લાકડો જ મળતો નહીં ને મને તે હું કરવાની એમ કેવું પડે કે બહુ વજન છે લાકડો મેં એક લાકડું છે એક લાકડો લાવો ને હું તારા મને નહીં મોકલવાનો ચો જો મારા ભાઈ પેલો એને મોકલવાનો એ ઊંઘી રહ્યા ઉપર ઉતરો છે નહીં
એ ઈવને તે પૈણ ચડ્યું તે મારા અંગાત મેથી મારી કરીને મને કે તમ તાર મને ના પૈણા હોય તો કે હું તો આ હેડ્યો તે મેં કીધું જો તાન પછી ચો જ્યો મારા બુનના ઘેર જ્યો કે મારા મોમાં ઘેર જ્યો એમની જાય તો બાર કે હું તો જઉં છું તે મેં કીધું જો તાન કે મને પૈણા તમને ખબર હે કે આપા ભાઈ પૈણી જ્યા પછી કે ઢોલ વાગે છે તો તે મેં તો અમમ થતું હોય તો નાચવાનું કહું પછી કે છોકરો હશે જેણો જેણો આમાં એ અડધો ગયેલો થયો લગભગ 40-55 થયો તો એને અમે તો શું પહેનું એ હું તો કહું અમે તો લાકવામાં જઈને પહેને તો ચાલે અમે એને તો પંચારી વાર અડધો ગયેલો થઈ ગયો હા તો હું શું કહું તો સ ખરી આપણે તાર બૂન કોઈ સ ના એવું તો કોઈ નહીં બધો પહેરી જો નહીં તો કોઈ બૂન હોય અને એને ઘરવાળા કોઈ મરી ગયો હોય અને એક બે છોકરો અંગાત હોય તો ચાલશે આપણે મને વળગાડી દેવું રોટલા ભેગો તો થાય હા તે જોઈશું એડન તો કારણ કે મને બધા આમાં બધા વાતો કરી કે તા ભાઈ તો વઢો છે તા ભાઈ તો વઢો છે તા ભાઈ તો વઢો એને પહેલા મોટી મોટી વાતો કરી હતી એટલે ગમે તો કહીને હવે આપણે ને બહેરી લઈ આવીએ હા તે લઈ આવીએ શેવટી ના મળે તો ડોસી એને આલી હોતી બરાબર છે બરોબર હું શું કહું તને હા લે આ લાકડો લે ઓ બાપા પેલા ચૂલા નાખ્યા બધા પેલા માટલાવાળા ચૂલા નાખ્યા જા એટલે એમ નહીં આ લાકડાથી ખીચડી થશે શાક થશે કે રોટલા થશે જે થાય કરજે બાકી ઉપવાસ તને ગેસ ના હોય લાકડો ના શું કરીએ તમારો ભા ના ખીચડી થાય ના રોટલા થાય કે ના શાક થાય શું કરું હું કહ્યું તમે કેમ કરું આ ચા એકલો બનશે અરે ચા બનાવો ચા પીના જે ઊંઘી જવી થાય ગરીબ મોસને બીજું હોય આપણે મન તો ના ચાલે મન તો ખાવા જોવો જ તે હાલથી તમે એક કામ કરો આ દિવાળી વેકેશન આવ્યું ને તે બે છોકરો તું તાર મોમાં ઘેર જતી શું કરવાનું ઈકન બધા બહુ પૈસાને જા ઉગ્યું હોય ઈકન તો તે તો ઉઘી જ હોય ને હાલ તો જો લેતા આવો થોડું જા મારા જોઈ લેતા હોય મુયો વાઈ દે હા એટલે અમારી મમ્મી આવડે મોટી કરીને આલી ને તમને કોમકાજ કરવા આલ્યો હા તે કોમ કાજ કરો તે કરીએ તો ખવડાવવું તો પડે ને તાન લ્યો શું ના પાડું પણ રાખવો નહીં તો એ તો જવું પડે વેણવા તો ગેસનો બાટલો લાવી દેતા ને ભાઈ એવું કરું હા હા તેવું ગેસનો કરશું બાટલો ના આવે ને તો લાઈન લઈ દો ગેસની એવું કરું હા હા લાયા લઈને એવું તો પૈસા હું લઈ ના લઉં પૈસાની હાલ વ્યવસ્થા નહીં આપે જોઈ લા હું લાગુ મેં કહેવાય તમે પાછળ કરશો લાવ કંકર ઢોકળી પણ લઈને ડૂબી મારો તા પૈસા નહીં ગેસની લાઈન ના લાવી શકું આ એક લાકડું લઈને આવ્યા હતા એક લાકડાને મારે કરવાનું માથા કરીને આમ ફરવાનું એટલે ઢોકળી પોણી લઈને ડૂબી મારું ને તો 2 વખત ઢોકળી પોણી મેં ભરી તું પણ હું ડૂબાયો જ નહીં તે મોઢું એકલું જ ડૂબાવાનું આખું નહીં ડૂબવાનું મેં અંદર આમાં ઢોકળી પોણી પોણી ડૂબી મેં તો કશું જતું જ નહીં મારતા નાક મોટું ખાઈ નાક જ જાય અંદર તે નાક જ ગાલવાનું મેં અંદર બીજું નહીં ગાલવાનું તમારી ચરબી વધી જેવું નહીં લાગતું અમને બેખાટ કરતો વધી જઈએ ને તમારી એ વધી જઈશ આ બૈરાઓને ઉલ્લુ બનાવવા માટે આ સોરીઓ છે વ્યવસ્થિત મિલી નહીં એટલે બૈરો આ સોરીઓ ભાઈ જ હાલો લઈ લઈ અને પછી એમ કે હું આવી દેખાઉં ને વસ્તી હે ને એટલું બધું માસ્ટર માઇન્ડનો ઉપયોગ કરે ને કે ખબર કે આપણે ગમે એ વસ્તુ લેડીજો ઉપર જ કાઢો એટલે લેડીજો ફટ એટલે મોહિત થઈને લઈ લે અને સોરીઓ આ બધું જોઈને ભાઈ મોહિત થઈ જ લઈ મને તો આવી હાડી લઈ આલો મને તો આવી હાડી લઈ આલો મને તો આવો કબજો લઈ આલો મને તો આવી હાડી લઈ આલો એટલે ભાઈ પછી તમને મોહિત કરવા માટે આ બધું કરી છે ભલે હવે લેડીજો માટે આવું બધું બનાવી મોહિત કરી છે દુકાનવાળા કમાઈ છે અને અમારા જ્યાં બચ્ચા આજે ખેતી મજૂરી કંઈ કમાતા હોય ને એવાની પથારી ફરી જાય ભલે જો હેડો તને તમે હતા કારણ મને તો નોકરી કાઢી મળે હું તો મારા ટેન્શનમાં જ છું બીજી નોકરી મળે તો સારું હવે હું શું કહું બોલો તમારી ચરબી અમારી વધી છે બરાબર અને ના હોય ને તો હવે હું તમારી ધરી જઉં અમે તમારે ફાયદાથી આપવાની મારી ઈચ્છા થઈ તમારી કંટાળી જઉં હું આ તે આપી દે ટાઈમ આપી દો હા તે આપી દઈએ જો તમે જતો રહો જો ઘેર જતો થયેલો એટલે હું શું કરવાનું જાઉં જો તમે અહીંથી ઉપડો એડા કોણ જાય તમારે જવાનું પાણી હું અહીંયા આવીશું થારગતી કને આલું હું તમને આલું તમે મને ના આલો હું જતો રહું ઓ જતા રહો એડા એટલે એક ભાઈ તો તી કાઢી મળ્યો મને તું કાઢવા બે હાવ હાવ મારે હવે જોવાનું હતું કે મારા ભાઈ ચમ નાહી કોનો વાક હતો મારા ભાઈનો વાક હતો કોનો વાક હતો પણ રિયલમાં જોવા જઈએ તો વાનો જ હતો આ એની વિચિત્ર લાગે હવે હું શું કહું મારે ચોઈ જવું નહીં અને તારે ચોઈ જવું નહીં તને 11 દાડા મુદત આલું હું મારા ભાઈ માટે ગમે તે બહુ વધી નાખજે મારા બીજું કોઈ અભાવ નહીં પાછળ સારું બધું